રાતે ભાઈ મિત્રો હારે આવી બેઠક જમે એવું હોય, આવી મજા કે આવે. રામ બધાને ભાઈ આજે તો આપણે હવારમાં ઉઠીને પોગી ગયા ઓફિસે ને કરી લીધા દેવા બધી, પછી લાગી ગયા કામે ને કામકાજ પતાવીને થઈ ગયો ટાઈમ ચા પીવાનો, એટલે ફટાફટ ઠપકારી બધા એક ચા. પછી આપણે જવાનું હતું ભરૂચ. શું કામ તો કહી દો ભાઈ, આપણે લેવાનું છે નવું ડ્રોન અને એના માટે જવાનું છે આપણે ભરૂચ. तो उससे मेरा क्या फायदा, मुझे क्या मिल रहा है. એટલે ફટાફટ આપણે 4 વ્હીલ લઈને નીકળી ગયા ભરૂચ જવા માટે, અને ડ્રોન લઈને સૌથી પહેલા ગયા આપણે માતાજીના મંદિરે ને ત્યાં આપણે પૂજા કરીને અને ફર્સ્ટ ટાઈમ આપણે ડ્રોન ઉડાડ્યું. પછી મારા મિત્ર લીધી હતી નવી ગાડી અને ડિલિવરી માટે જવાનું તો શોરૂમ પર. તો એટલે ફટાફટ પોગી ગયા ને ત્યાં પોગીને હું તો હરપપદલો થઈને ચાવી મેં બધાને આપી દીધી. પછી બે લાગી ગઈ હતી ભૂખ અને મિત્રો સાથે પહોંચી ગયા ઢોસા ખાવા માટે. હબાવીને બધાએ ખાધું. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. પછી ભાઈ આપણને ખબર જ છે રાતે તો બેઠક જમાવી જ પડે, એટલે ફટાફટ પોગી ગયા આપણે અડ્ડે ને ત્યાં આપણે જમાવી બેઠક. પછી પોગી ગયા ઘરે ને આપણો થઈ ગયો વ્લોગ પૂરો. રોજના વ્લોગ જોવા માટે ફોલો કરી લેજો.